નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલम् અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય, એમાં વર્ષ 26ના પત્રોનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. વર્ષ 26ના કેટલાક પત્રોનો સ્વાધ્યાય આપણે પહેલા કરી ચૂક્યા છીએ, એટલે એ અત્યારે નથી લેતા. આપણે પત્રાંક 445 સુધી સ્વાધ્યાય કર્યો છે. તે પછીથી પત્રાંક 446 અને 447 એ બે પત્રોનો સ્વાધ્યાય આપણે પહેલા કર્યો છે. એના સ્વાધ્યાયના નંબર છે SRV 34, બંનેના નંબર SRV 34 છે. તો હવે આજે આગળ પત્રાંક 448 થી આપણે સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. પત્રાંક 448 પુસ્તકમાં પાના નંબર 371, પત્રાંક 448. આ પત્ર સૌભાગભાઈ પ્રત્યે લખાયો છે. મુંબઈ, વૈશાખ 9, સંવત 1949. કૃપાળુદેવ લખે છે કે શ્રી મહાવીર દેવને ગૌતમ આદિ મુનિજન એમ પૂછતા હતા કે હે પૂજ્ય, માહણ, શ્રમણ, ભિક્ષુ અને નિર્ગ્રંથ એ 4 શબ્દનો અર્થ શું છે તે અમને કહો. તે અર્થ ત્યાર પછી શ્રી તીર્થંકર ભગવાન વિસ્તારથી કહેતા હતા. હવે એ શબ્દના અર્થ અહીંયા સુધાબેને જે લખ્યા છે એ આપણે જોઈએ. માહણ એટલે હણ નહીં એવો અર્થ થાય ને, અને શ્રમણ, ભિક્ષુ વગેરે આપણે જાણીએ છીએ. તો માહણ માટે થોડીક વધારે વાત એમણે લીધી છે અહીંયા કે 18 પાપ સ્થાનકથી નિવૃત્ત, 8 પ્રવચન માતા રૂપ સદવર્તનથી યુક્ત, સમ્યક જ્ઞાને પ્રાપ્ત, અક્રોધી, અભિમાન રહિત સાધુ, સર્વ પ્રાણીઓને મન, વચન, કાયાથી 9 કોટીએ નહીં હણનાર મુનિ. માહણો શબ્દના કરનાર એ માહણ. શ્રમણ એટલે મુનિ, પાપ દોષથી રહિત સાધુ, 12 પ્રકારે તપ કરનાર એ શ્રમણ. ભિક્ષુ એટલે નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરે તે મુનિ, ઉપસર્ગો સંભાવે સહનાર સાધુ એ ભિક્ષુ. એક નિર્ગ્રંથ શબ્દ જે છે એનો અર્થ એમણે આ રીતે લીધો છે, બાહ્ય અભ્યંતર પરિગ્રહ રહિત આત્મ સ્વરૂપને યથાર્થપણે ઓળખનાર નિષ્પૃહી.
જૈન મુનિ દ્રવ્ય ભાવથી એકાકી, જેને બંનેનું યથાર્થ જ્ઞાન સપ્રમાણ વર્તે છે. નિર્ગ્રંથનો અર્થ આપણે પણ એ રીતે દિગંબર મત પ્રમાણે પણ એ રીતે સમજીએ છીએ. નિર્ગ્રંથ પણ એ રીતે હોય છે કે એક તો અંતરંગ એટલે અભ્યંતર અને બીજું બાહ્ય. એટલે બાહ્યમાં સર્વ પરિગ્રહથી રહિત નિર્ગ્રંથપણું જે છે તો 10 પ્રકારના બાહ્ય પરિગ્રહથી રહિત હોય અને અભ્યંતરમાં 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહથી રહિત હોય. ક્રોધ, માન, માયા, લોભ એ 4 કષાયો, 9 કષાયો, 13 અને 14મું મિથ્યા દર્શન, એનાથી રહિત હોય એને નિર્ગ્રંથ કહેવાય છે. તો અહીંયા આગળ લઈએ આપણે કે શ્રી મહાવીર દેવને ગૌતમ આદિ મુનિજન એમ પૂછતા હતા કે હે પૂજ્ય, માહણ, શ્રમણ, ભિક્ષુ અને નિર્ગ્રંથ એ 4 શબ્દનો અર્થ શું છે તે અમને કહો. અને તે અર્થ ત્યાર પછી શ્રી તીર્થંકર ભગવાન વિસ્તારથી કહેતા હતા. ઘણા પ્રકારની વિતરાગ અવસ્થાઓ તે 4ની અનુક્રમે વિશેષથી વિશેષ કરી કહેતા હતા. ઘણા પ્રકારની વિતરાગ અવસ્થાઓ તે 4ની અનુક્રમે વિશેષથી વિશેષ કરી કહેતા હતા. એટલે કે 4ની વાત કરી અને એમાં જ એના આગળ વધારે કહેતા હતા. અને એમ તે શબ્દનો અર્થ શિષ્યો ધારતા હતા. દરેક શબ્દનો અર્થ તો મુનિ દશા જ છે, પણ એ દ્વારા મુનિના પ્રગટ ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે કે મુનિ કેવા હોય. આગળ કહે છે કે નિર્ગ્રંથની ઘણી દશાઓ કહેતા એક આત્મવાદ પ્રાપ્ત એવો શબ્દ તે નિર્ગ્રંથનો તીર્થંકર કહેતા હતા. આત્મવાદ પ્રાપ્ત. અને ટીકાકાર શિલાંગાચાર્ય તે આત્મવાદ પ્રાપ્ત શબ્દનો અર્થ એમ કહેતા હતા કે ઉપયોગ છે લક્ષણ જેનું અસંખ્ય પ્રદેશી સંકોચ વિકાસનું ભાજન, પોતાના કરેલા કર્મોનો ભોગતા, વ્યવસ્થાએ કરી દ્રવ્ય પર્યાય રૂપ નિત્યાદિ એટલે નિત્ય, અનિત્ય, આદિ, અનંત ધર્માત્મક એવા આત્માને જાણનાર એને આત્મવાદ પ્રાપ્ત કહેવામાં આવ્યો. એમણે એવી વ્યાખ્યા કરી. આત્મવાદ પ્રાપ્ત શબ્દ નો અર્થ એ રીતે લીધો કે ઉપયોગ છે લક્ષણ જેનું અસંખ્ય પ્રદેશી એટલે જીવની વાત લીધી. દરેક જીવ અસંખ્ય પ્રદેશી છે અને જીવનું ઉપયોગ લક્ષણ છે જ્ઞાન દર્શન ના ઉપયોગ. સંકોચ વિકાસનું ભાજન, જીવ માત્ર ના પ્રદેશ ભલે અસંખ્ય છે પણ છતાંય અભેદ એક રૂપ છે અને એનો સંકોચ વિસ્તાર થાય છે. સંકોચ કેટલો નાનો થાય, નાનામાં નાના શરીર સાથે એનું રહેવાનું શક્ય થાય છે. કીડી કરતા પણ નાના શરીર સાથે સંકોચાઈને રહી શકે છે અને હાથી કરતા મોટા શરીર સાથે પણ સંકોચ વિસ્તાર પામીને રહી શકે. એટલે સંકોચ વિકાસનું ભાજન. પોતાના કરેલા કર્મોનો ભોગતા એટલે કર્મો કરે અને એના ફળને ભોગવે. અને પછી કહે છે કે વ્યવસ્થાએ કરી દ્રવ્ય પર્યાય રૂપ. વ્યવસ્થાએ કરી દ્રવ્ય પર્યાય રૂપ એટલે એ તો દ્રવ્ય પર્યાય તો એનું સ્વરૂપ જ છે, પણ દ્રવ્ય અને પર્યાય ત્રિકાળ એમ જ રહે છે.
એ એવી જ ત્રિકાળ વ્યવસ્થા છે એમ કહેવાય. દ્રવ્ય અને પર્યાયને એકબીજા સાથેનો સંબંધ છે. દ્રવ્ય વિના પર્યાય ન હોય અને પર્યાય વિના દ્રવ્ય ન હોય, અને પર્યાયના ઉત્પાદ વ્યય અને ધ્રુવપણે દ્રવ્ય હોય. આ એક પ્રકારની વ્યવસ્થા કહેવાય. એટલે એમ અર્થ એમાંથી નીકળે છે, વ્યવસ્થા એ કરી દ્રવ્ય પર્યાય રૂપ. સમજવા માટે બધી વાતને સમજીએ તો શું વ્યવસ્થા એટલે આ રીતે સમજવામાં આવે. પણ મૂળ તો એ જીવ દ્રવ્યની વાત છે, જીવની વાત છે. પણ પછી એમાં આગળ પણ બીજું લે છે કે નિત્ય અનિત્ય આદિ અનંત ધર્માત્મક એવા આત્માને જાણનાર. અને નિત્ય અનિત્ય આદિ અનંત ધર્મ, અહીંયા ધર્મ કહેતા અંદર ગુણ આવી ગયા, અનંત ગુણ ધર્મ. તો એવો આત્મા છે એને જાણનાર, આત્મવાદ પ્રાપ્ત એમ લેવું છે ને. એટલે એવા આત્માને જાણનાર, જેણે એવા આત્માને પ્રાપ્ત કર્યો એટલે જાણ્યો, અનુભવ્યો, તો એ આત્મવાદ પ્રાપ્ત. એ પછીથી 449મો પત્ર છે. આ કૃષ્ણદાસભાઈ પ્રત્યે લખાયો છે. ખૂબ વિસ્તારપૂર્વક કૃપાળુદેવે આ પત્ર લખ્યો છે. મુંબઈ, જેઠ સુદ 11 શુક્રવાર, સંવત 1949. વૈરાગ્ય આદિ સાધન સંપન્ન ભાઈ કૃષ્ણદાસ. સાધન સંપન્ન આપણે જયારે કહીએ કોઈને પણ, ત્યારે એમ જ પહેલો વિકલ્પ એમાં આવે કે એમ કે ધન સંપત્તિ વગેરેથી સહિત હોય. પણ અહીંયા સાધન સંપન્નમાં જો આગળ વિશેષણ મૂકી દીધું, એટલે કયા સાધન સંપન્ન? એટલે કે વૈરાગ્ય આદિ સાધન સંપન્ન. વૈરાગ્ય આદિ સાધન સંપન્ન એવા સાધનથી સંપન્ન છે જેમને વૈરાગ્ય છે. વૈરાગ્ય એક મોટું સાધન છે પરમાર્થ કે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે. વૈરાગ્ય એ મોટું સાધન છે. જ્ઞાનની સાથે વૈરાગ્ય હોય અને જ્ઞાન સહિતનો વૈરાગ્ય હોય એ જ ટકે છે. અને વૈરાગ્ય છે તો જ પછી ચારિત્રનો આખો પુરુષાર્થ હોઈ શકે છે. વૈરાગ્ય વિના જ્ઞાન શુષ્ક થઈ જાય છે. અહીંયા કહે છે કે વૈરાગ્ય આદિ સાધન સંપન્ન ભાઈ કૃષ્ણદાસ. શ્રી ખંભાત રહેતા હશે એટલે ખંભાત મુકામે પત્ર લખ્યો છે. કૃપાળુદેવ લખે છે, શુદ્ધ ચિત્તથી વિદિત કરેલી તમારી વિજ્ઞપ્તિ પહોંચેલ છે. એમણે કંઈક લખ્યું હશે અને શુદ્ધ ચિત્તથી વિદિત કરેલી એમ જે એમણે લખાણ લખ્યું છે એની આગળ કૃપાળુદેવે વિશેષણ મૂક્યું. એટલે લખનાર શ્રી કૃષ્ણદાસભાઈ છે, એમણે જે કંઈ લખ્યું છે એ શુદ્ધ મનથી શુદ્ધ ચિત્તથી એમણે લખ્યું છે. આગળ લખે છે કે સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે. સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ છે. પરમાર્થના સાધન ગુરુ શિષ્યને દર્શાવે છે તો શિષ્યની ભૂમિકા અનુસાર દર્શાવે. પણ છતાંય કેટલાક સાધન એવા હોય કે દરેક શિષ્યને માટે એ તો જરૂરી જ હોય. એવી રીતે જે મુમુક્ષુ છે એને માટે કેટલાક સાધન છે જેને આપણે વ્યવહારથી સાધન કહીએ છીએ, પણ એ સાધન એ દરેક મુમુક્ષુને માટે જરૂરી હોય. એમાં આ સત્સંગ સાધન માટે કૃપાળુદેવે હંમેશા વાત કરી છે.
એટલે અહીંયા પણ એ વાત પહેલી લીધી છે. સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે. સતનો સંગ એટલે ખરેખર તો નિશ્ચયથી તો સત તો પોતાનું સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે, સિદ્ધ સમાન સ્વરૂપ છે. એનો સંગ એ નિશ્ચય સત્સંગ કહીએ તો વ્યવહારથી સત્સંગ એટલે જેને એવા પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એવા જ્ઞાની ધર્મીનો સંગ, એવા સત્પુરુષનો સંગ તે સત્સંગ છે. અને એ પણ ન હોય તો જેને એવા મુમુક્ષુ છે અને જેને એવા સત્પુરુષની ભક્તિ રહે છે, સત્પુરુષને જે અનુસરે છે એવા નો સંગ, તો એમ સત્સંગ. સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ એ બીજી વાત લીધી. પહેલી વાત લીધી સત્પુરુષ સત્સંગ અને પછી સત્સંગમાં આગળ પછી બીજું લે છે સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ. એ પણ એમાં સત્સંગ તો આવી જ જાય છે. સત્પુરુષના ચરણ સમીપ રહે એ વધારે સારી વાત છે. એ સત્સંગ ખૂબ ઉપયોગી છે. એટલે સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ બધા કાળમાં તેનું દુર્લભપણું છે. ભગવાનના વખતમાં પણ એ કંઈ ઘણી સહેલાઈથી પ્રાપ્ત થતું હતું એમ ન હતું. જેને એવી રુચિ થઈ છે, જેને અંદરમાંથી એવી તીવ્ર રુચિ થઈ છે, એને પછી એવા નિમિત્તો પ્રાપ્ત થતા હતા. એટલે બધા કાળમાં તેનું દુર્લભપણું છે. વર્તમાનમાં પંચમ કાળના વિશે તો ઘણું દુર્લભપણું છે. એટલે કે છે કે આવા વિષમ કાળમાં તેનું અત્યંત દુર્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. આગળ કહે છે જ્ઞાની પુરુષોની પ્રવૃત્તિ જેવી હોતી નથી. જ્ઞાની પુરુષોની પ્રવૃત્તિ એ ખરેખર પ્રવૃત્તિ જેવી હોતી નથી. કેમ કે જ્ઞાની પુરુષ કોઈ રુચિપૂર્વક, કોઈ સ્વાર્થથી કે કોઈ ઈચ્છાથી એમ કઈ પ્રવૃત્તિ કરતા નથી. જ્ઞાની પુરુષની પ્રવૃત્તિ તો જે પૂર્વે ભાવ કર્યા હતા એને કારણે જે કર્મ બંધાયા હતા એના ઉદય આવે છે તો એ ઉદય આધીન છે. એવી જ્ઞાની પુરુષની તો પ્રવૃત્તિ હોય છે. એ પોતે કઈ આરંભ કરી અને પ્રવૃત્તિ શરૂ કરે છે એવી વાત હોતી નથી, પણ પૂર્વનો ઉદય છે તો એમાં એ હોય. એટલે જ્ઞાની પુરુષની પ્રવૃત્તિ ખરેખર બીજા અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિની પ્રવૃત્તિ જેવી પ્રવૃત્તિ હોતી નથી. એમાં એમને રસ પણ નથી ને રુચિ પણ નથી. એની સાથે એ આત્મભાવે જોડાતા નથી. એટલે એ પ્રવૃત્તિને પોતાની માનીને કરતા પણ નથી. એ થાય છે તો થાય છે. આગળ કૃપાળુદેવ લખે છે કે ઊના પાણીને વિશે જેમ અગ્નિપણાનો મુખ્ય ગુણ કહી શકાતો નથી તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે. જો ઊના પાણીને વિશે એટલે પાણી ઊનું છે, ગરમ છે, તો એ પાણીને વિશે અગ્નિપણાનો મુખ્ય ગુણ કહી શકાતો નથી. એ તો સંયોગે કરી અને પાણી ઊનું છે. પાણી ગરમ કેમ છે તો કે એ સંયોગ છે. સંયોગ એવો છે તો અગ્નિના સંયોગે પાણી ગરમ છે. પણ પાણીનો મૂળ ગુણ તો શીતળતા જ પાણીનો મૂળ ગુણ છે. એટલે કૃપાળુદેવ કહે છે કે ઊના પાણીને વિશે જેમ અગ્નિપણાનો મુખ્ય ગુણ કહી શકાતો નથી. બીજી રીતે પણ વિચાર કરીએ તો એવું ગરમ પાણી હોય તો પણ એ અગ્નિને ઠારે. અગ્નિ ઉપર નાખવામાં આવે તો અગ્નિ ઠરી જાય. એમાં ઠંડુ જ પાણી જોઈએ એવું નથી હોતું. એટલે પાણીને વિશે જેમ અગ્નિપણાનો મુખ્ય ગુણ કહી શકાતો નથી, એનો શીતળતા એ જ ગુણ કહેવાય છે, તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે. એટલે કે પાણી ગરમ હોય છતાં પણ એ પાણીને અગ્નિપણું મુખ્ય નથી. ગરમ થયું છે એ તો સંયોગને કારણે છે, પણ છતાં એનો શીતળતાનો ગુણ તો એ
જાળવી જ રાખે છે, એ તો હોય જ છે. એવી રીતે જ્ઞાનીની પ્રવૃત્તિ છે કે જ્ઞાની પ્રવૃત્તિમાં દેખાય, છતાંય એ સંયોગને કારણે, એટલે કે એવા કર્મના ઉદય આવ્યા છે માટે એ પ્રવૃત્તિમાં હોય, પણ વાસ્તવમાં એમને પ્રવૃત્તિની રુચિ હોતી નથી. એટલે લખે છે કે તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે. તથાપિ જ્ઞાની પુરુષ પણ નિવૃત્તિને કોઈ પ્રકારે પણ ઈચ્છે છે. પ્રવૃત્તિ હોય એવી ઉદયાધીન, તો પણ એ ઈચ્છે છે તો નિવૃત્તિને. પૂર્વે આરાધન કરેલા એવા નિવૃત્તિના ક્ષેત્રો, વન, ઉપવન, જોગ, સમાધિ અને સત્સંગ આદિ જ્ઞાની પુરુષને પ્રવૃત્તિમાં બેઠા વારંવાર સાંભળી આવે છે. કૃપાળુદેવને પણ એમ જ હતું. પૂર્વે આરાધન કરેલા એવા નિવૃત્તિના ક્ષેત્રો, એવા વન, ઉપવન, એવા જોગ, સમાધિ અને સત્સંગ આદિ જ્ઞાની પુરુષને એ જ્યારે પ્રવૃત્તિમાં બેઠા હોય છે ત્યારે પણ એ વારંવાર યાદ આવે છે. તથાપિ ઉદય પ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે. આવું છે છતાં પણ જ્ઞાની તો અત્યારે વર્તમાનમાં જે ઉદય છે અને જે એને કારણે પ્રવૃત્તિ છે તો એમાં છે. ઉદય પ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે. સત્સંગની રુચિ રહે છે, તેનો લક્ષ્ય રહે છે, પણ તે વખત નિયમિત નથી. એટલે આ એક જાતનો લખવાની રીત છે કે પણ તે વખત અત્ર વખત નિયમિત નથી. એટલે એવું નિયમિત હોતું નથી. લક્ષ્ય હોય છે પણ એ સત્સંગ જે છે, રુચિ છે, પણ એ સત્સંગ માટે નિયમિતતા રહેતી નથી. કહેવાનો આશય એટલો છે. સત્સંગની રુચિ રહે છે, તેનો લક્ષ્ય પણ રહે છે, પણ તે વખત અત્ર વખત નિયમિત નથી. અત્યારે એ રીતે નિયમિતપણું એનું નથી. પૂર્વે કદાચ એવું નિયમિતપણું હશે સત્સંગનું. આગળ લખે છે કે કલ્યાણને વિશે પ્રતિબંધ રૂપ જે કારણો છે, આત્માના કલ્યાણમાં જે અડચણ આપનારા, વિક્ષેપ પાડનારા એવા જે કારણો, એ કારણો ખરેખર તો કોઈ બીજા દ્વારા થતા નથી. એ કારણ પણ જીવ પોતે પોતાના દોષને કારણે ઉભા કરે છે. એટલે એ બધા પ્રતિબંધ રૂપ છે. એટલે કલ્યાણને વિશે પ્રતિબંધ રૂપ જે કારણો છે તે જીવે વારંવાર વિચારવા ઘટે છે. એના સંબંધી જીવે વિચાર કરી અને એમાંથી કેમ નીકળી જવા, એ પ્રતિબંધના કારણોને ઓછા કરવા, ઘટાડવા જોઈએ, અને એવો એને વિચાર કરવો જોઈએ. તે કારણોને વારંવાર વિચારી મટાડવા ઘટે છે. પ્રતિબંધના કારણો ફરીને વિચારી અને તેનાથી, એ કારણોથી નિવૃત્ત થવા એવો પ્રયત્ન, પુરુષાર્થ કરવો જોઈએ. એટલે એ કારણને મટાડવા જોઈએ. અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. કલ્યાણ થાય નહીં. એ સિવાય કલ્યાણ થઈ શકે નહીં. આગળ લખે છે કે મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના 3 દોષ છે. મળ એટલે મલિનતા, જે એને ન હોવી જોઈએ. એની પર્યાયમાં જે મલિનતા જે છે તે ભાવરૂપ પરિણમન જે થાય છે અને મિથ્યાત્વ, એ બધી મલિનતા છે. એ બધું મળ કહેવાય. વિક્ષેપ અને અજ્ઞાન, મિથ્યાત્વ સહિતનું જે જ્ઞાન છે એને આપણે આગમ પ્રમાણે અજ્ઞાન કહીએ છીએ. અને વિક્ષેપ, એમાં જે એને વિક્ષેપ પડે છે તે, એટલે કલ્યાણના માર્ગમાં જે વિક્ષેપ પડે છે તે. તો એમ કે છે કે મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ
અનાદિના જીવના 3 દોષ છે. એ 3 દોષ જીવના છે, કોઈને કારણે એ થાય છે એમ નથી. અને જીવ જ્યારથી છે ત્યારથી એ 3ને કારણે ભવના ભ્રમણ કરે છે. જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થઈ, તેનો યથા યોગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ, માત્ર વચન સાંભળવામાં આવે એમ નહીં. વચનની પ્રાપ્તિ એટલે જે વચન છે એમાં જે સત્વ છે એ સત્વનો સ્વીકાર થવો, ત્યારે વચન પ્રાપ્તિ થઈ કહેવાય. જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થઈ અને તેનો યથાયોગ્ય વિચાર થવાથી, યથાયોગ્ય એટલે પરમાર્થે એનો વિચાર થાય જ્ઞાની પુરુષના વચનનો, તો એમ કરતા અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. તે અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી તેનો રોધ થવાને અર્થે અને જ્ઞાની પુરુષના વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે મળ અને વિક્ષેપ મટાડવા ઘટે છે. તો જ એ શક્ય થાય. મળ અને વિક્ષેપ પોતાને પર્યાયમાં જે મલિનતા જે છે, વિકલ્પો એવા છે, અશુભ ભાવ વગેરે પણ હોય, અને બીજા અન્ય પ્રકારે વિક્ષેપ કે જેમાં એ પોતે જ જાતે જ એ પૂરી રુચિ ન કરતો હોય, અરુચિ હોય, અથવા તો બીજી જગ્યાએ વિશેષ રુચિ હોય, તો એ બધું એને વિક્ષેપ રૂપ થાય છે. તો એ બે વસ્તુને ઘટાડવી જોઈએ. શાને માટે ઘટાડવાની જરૂર છે? તો કે છે કે અજ્ઞાનની સંતતિ બળવાન છે. અજ્ઞાન ચાલ્યું જ આવે છે, અનંત કાળથી અજ્ઞાન ચાલ્યું આવે છે. તો એ અજ્ઞાનની સંતતિ બળવાન છે, તો એને રોકવા માટે, એનો રોધ કરવા માટે, એની સામે થવા માટે અને જ્ઞાની પુરુષના વચનોનો યથાયોગ્ય વિચાર થવાને માટે એને સાથે ને સાથે બીજો પુરુષાર્થ પણ એ કરવો પડે કે મળ અને વિક્ષેપ મટાડવા જોઈએ. એ નહીં કરે તો જ્ઞાની પુરુષના વચનોનો એને જે રીતે લાભ થવો જોઈએ એ નહીં થાય. અને એ માટે આગળ લખે છે કે સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ એ આદિ મળ મટાડવાના સાધન છે. મળ તો એને વર્તમાન પર્યાયની અંદર છે ને, તો વર્તમાન પર્યાયની અંદર જે પ્રકારે દોષ જે છે, માયાચાર હોય, ક્રોધ હોય, અભિમાન હોય, આ બધું જે હોય, તો એની સામે આ સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, વળી એને બાહ્યમાં સુખની બુદ્ધિ હોય એટલે અનેક પ્રકારે એ આરંભ સમારંભમાં રોકાયેલો રહેતો હોય, આરંભ અનેક પ્રકારની પ્રવૃત્તિ ના કરતો હોય, તો એ અને બીજું બાહ્ય પદાર્થોમાં સુખની બુદ્ધિ છે એટલે એ પદાર્થોને ભેગા કરે એટલે પરિગ્રહ હોય. તો એને અલ્પ પરિગ્રહ અને અલ્પ આરંભ એ બે દ્વારા એને એ ઘટાડી શકે. તો એ બધા એની સામેના ગુણ લીધા છે કઈ રીતે ઘટાડવા. સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ એ આદિ મળ મટાડવાના સાધન છે. એટલે પોતાની પર્યાયમાં મરેલી મલિનતાને મટાડવાના સાધન છે. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે. એટલે વિક્ષેપ ઉભા કરે છે તો ક્યાંક ને ક્યાંક એ બીજી જગ્યાએ વ્યસ્ત રહે છે એટલે વિક્ષેપ પડે છે. તો બીજી જગ્યાએ વ્યસ્ત ન રહે અને જ્યારે પણ એને સમય હોય ત્યારે એ જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિમાં રહે. એટલે જ્ઞાની પુરુષને ભૂલે નહીં, એમની વાતને ભૂલે નહીં અને સદાય એમની નિશ્રામાં રહે, એમની આજ્ઞામાં રહે, એમ એમની ભક્તિ. માત્ર એમના ગુણગાન ગાવા એવી ભક્તિની વાત નથી,
તો જ્ઞાની પુરુષે જેમ કહ્યું છે તે પ્રમાણે એનું પ્રવર્તન થાય અને એમની આજ્ઞામાં રહે અને એ પુરુષાર્થ કરે. તો જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે. એમાં જ રહે એટલે પછી બીજા વિક્ષેપ જે જાતે ઉભા કરતો હતો એ થાય નહીં. બીજી બધી જગ્યાએ રસ લઈ અને બીજી બધી પ્રવૃત્તિમાં જોડાઈ જતો હતો ને એ બધું પછી બંધ થઈ જાય. એટલે જ્ઞાની પુરુષની સમીપમાં જ રહે, સતત એમના સાનિધ્યમાં રહેવાથી સૌથી મોટો લાભ એ થાય છે કે અસત્સંગ ટળે છે. અસત્સંગ ટળે છે. આગળ લખે છે કે જ્ઞાની પુરુષના સમાગમનો અંતરાય રહેતો હોય તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાની પુરુષની દશા, ચેષ્ટા અને વચનો નિરખવા, સંભાળવા અને વિચારવા યોગ્ય છે. જ્ઞાની પુરુષના સમાગમનો અંતરાય રહેતો એટલે જ્ઞાની પુરુષનો સમાગમ હોય ત્યારે તો બરાબર છે, પણ એક સતત એવો સમાગમ ન મળે ત્યારે શું કરવું? તો કે પહેલા જ્યારે જ્ઞાની પુરુષનો સમાગમ થયો હતો, એવો સત્સંગ થયો હતો, તો એ વખતે જ્ઞાની પુરુષને એને નજીકથી જોયા છે, એમની ચર્યાને જોઈ છે અને એમના મુખારવિંદને એને જોયું છે કે કેવી એમની દશા હતી, એમના મુખ ઉપરથી એમના ભાવ વગેરેનો જે અણસાર આવતો હતો. આ બધી વાતને યાદ કરવી, એમની ચેષ્ટા કઈ રીતે એમની ચેષ્ટા થતી હતી, તો એ બધી વસ્તુને ફરીથી સ્મરણમાં લાવી યાદ કરવી છે. એ કરવાથી એને વૈરાગ્ય વધે છે અને એની સાથે જ્ઞાની પુરુષે જે ઉપદેશ આપ્યો છે, જે વચનો કયા છે, જે આજ્ઞા આપી છે, એને પણ ફરી અને યાદ કરી અને એવો પુરુષાર્થ કરવો એમણે જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે. એટલે એને નિરખવા, સંભાળવા અને વિચારવા યોગ્ય છે. આપણે ગુરુદેવના પ્રવચન સાંભળીએ એટલી વાત નહીં, પણ સાથે સાથે ગુરુદેવને જોયા હોય તો એમની મુદ્રા અને એમની ચેષ્ટા અને એમનું આખું જીવન કેવી રીતે જીવતા હતા એ બધું જો નજીકથી જોયું હોય તો એને યાદ કરીએ તો આપણને ખ્યાલ આવે કે માત્ર કંઈ શાસ્ત્રનો અભ્યાસ કરીએ એટલે કંઈ સમ્યક દર્શન થઈ જાય એવી વાત નથી. ગુરુદેવનું જીવન કેવું હતું એનો પણ વિચાર કરીએ તો આપણને એમાંથી પ્રેરણા મળે અને આપણને ખ્યાલ આવે કે આપણી ભૂલ ક્યાં થાય છે. એ મહત્વનું છે. જ્ઞાની પુરુષની ચેષ્ટા, એમની દશા, એમની સાનિધ્યમાં આપણે જે સમય વિતાવ્યો હોય એ બધું ફરીને યાદ કરવાથી વૈરાગ્ય ભાવના વધે છે, સરળતા વધે છે, નક્કામાં વિકલ્પો થતા નથી. આરંભ કરવા માટે કે પરિગ્રહ વધારવા માટે પછી મન થતું નથી. એટલે એ બધું મહત્વનું છે. કૃપાળુદેવે અહીંયા જે વાત લખી છે બહુ મહત્વની વાત લખી છે. જ્ઞાની પુરુષના સમાગમનો અંતરાય રહેતો હોય તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાની પુરુષની દશા, ચેષ્ટા અને વચનો નિરખવા, સંભાળવા, યાદ કરવા અને એ ઉપર વિચાર કરવો, વિચારવા યોગ્ય છે. વળી તે સમાગમના અંતરાયમાં પ્રવૃત્તિના પ્રસંગોમાં અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે. એટલે એક તરફ તો એવો જ્ઞાની પુરુષનો સમાગમ નથી, એનો અંતરાય પડ્યો છે, અને બીજી તરફ બીજી પ્રવૃત્તિઓના પ્રસંગો રહ્યા હોય તો એ વખતે ખૂબ ધ્યાન રાખવું પડે. કેમ કે પછી સમાગમ નથી જ્ઞાની પુરુષનો અને એમને આપણે યાદ પણ ન કરીએ તો પછી જે વર્તમાનમાં જે પ્રવૃત્તિ ઉદય આધીન જે થઈ રહી છે એમાં ખૂબ રસ પડવા માંડે અને પરમાર્થની વાત ભૂલાઈ જાય. એટલે પ્રવૃત્તિના પ્રસંગમાં તો ખૂબ જાગૃતિ રાખવી, સાવધાન રહેવું કે એમાં એટલા બધા ઓતપ્રોત ન થઈ જવાય કે જેથી કરીને આત્માને ભૂલી જવાય. એમાં એટલા બધા ઓતપ્રોત ન થઈ જવાય કે જેથી કરીને એ જે સમાગમ થયો હતો સત્પુરુષનો, જ્ઞાની પુરુષનો, એ બધું આપણે ભૂલી જઈએ, એની રુચિ ઘટી જાય અને આ તરફ જે બાહ્યમાં પ્રવૃત્તિ ચાલી રહી હોય
એની રુચિ વધી જાય, એવું ના થવું જોઈએ. એટલે અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે. અને આ વાત તો એમ જ છે કે કોઈ વખતે એવા સમાગમ થયા હોય, 8-10 દિવસ 15 દિવસ એવા જ્ઞાની પુરુષની સાથે વિચરવાનું થયું હોય, અને એ વખતે સાથે ને સાથે ઉપદેશ અને શાસ્ત્ર વાંચન બધું સાથે થતું હોય, એટલે આખો દિવસ એમાં જ પસાર થયો હોય, અને એવા દિવસો વીતી ગયા પછીથી એ જીવ પોતે પોતાના સ્થાને ક્યાંક આવી અને પાછો એ પોતાની પ્રવૃત્તિ વેપાર વગેરેમાં જોડાય, ત્યારે એને એ વખતે ખૂબ સાવધાન રહેવું જોઈએ કે જે એ મેળવીને આવ્યો છે, જ્ઞાની પુરુષના સમાગમ દ્વારા જે એને પ્રાપ્ત કર્યું છે, એ એનું વ્યર્થ ન જાય. એ માટે જ્યારે પોતે પોતાના સ્થાનમાં આવ્યો હોય અને પ્રવૃત્તિઓ હોય ઉદયાધીન, તો એ વખતે જ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જ્ઞાની પુરુષના સમાગમમાં રહી અને પ્રવૃત્તિ થતી હોય તો એને સહેજે ખ્યાલ રહે કે પ્રવૃત્તિમાં એટલી રુચિ ના હોવી જોઈએ જેટલી ધર્મમાં રુચિ હોય. પણ જ્ઞાની પુરુષ નથી તો હવે કોણ એને રોકશે, કોણ એને સલાહ આપશે, કોણ એને શિખામણ આપશે, કોણ એને ઉપદેશ આપશે કે તું આ પ્રવૃત્તિમાં આટલો બધો રચ્યો પચ્યો નહીં રહે, તું આત્માને ભૂલી જાય એમ ન થવું જોઈએ, તું નિયમિત શાસ્ત્ર વાંચન કર. આ બધું કોણ એને કહેવાનું છે અને કેવી રીતે થશે? તો એટલા માટે એ વખતે ખૂબ એને સાવધાની રાખવાની જરૂર છે. અને એના ઉપાય તરીકે એક વાત મહત્વની કહી દીધી કે એ જ્ઞાની પુરુષ સાથે વિતાવેલો જે સમય છે ને એને ખૂબ યાદ કરવો. એમાં જ્ઞાની પુરુષની ચેષ્ટા અને એમની ચર્યા, એમની દશા, એ બધાનો વિચાર કરવો, એ યાદ કરવું, અને પછી એમ કરતા પોતાને પ્રવૃત્તિમાંથી પણ નિવૃત્તિ પ્રાપ્ત થાય. એ જરૂરી છે. એટલે કહે છે કે અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે. કારણ કે એક તો સમાગમનું બળ નથી, જ્ઞાની પુરુષનો સમાગમ નથી, અને બીજો અનાદિ અભ્યાસ છે જેનો એવી સહજ આકાર પ્રવૃત્તિ છે. અનાદિથી આ પ્રવૃત્તિઓ તો એક થઈ રહી છે. એ પ્રવૃત્તિ જે કંઈ થઈ રહી છે કેવી રીતે થઈ છે તો કે એમાં પોતાપણાનો ભાવ કરીને એ પ્રવૃત્તિ કરે છે. કોઈ પણ પર્યાયમાં ગયો ત્યાં એને જે કંઈ કર્યું છે એમાં પોતાપણાના ભાવ સહિત તો કર્યું છે. એટલે અનાદિથી એમ જ એ કરી રહ્યો છે પ્રવૃત્તિમાં વિષયો ભલે બદલાય પણ એમાં પોતાપણાના ભાવ સહિત કરે છે. એટલે એ પ્રવૃત્તિને અહીંયા કૃપાળુદેવ કેવી કહે છે કે એવી સહજ આકાર પ્રવૃત્તિ, જે અનાદિથી જેનો અભ્યાસ છે એવી સહજ આકાર એ પ્રવૃત્તિ છે. અને એની સામે પોતે પરમાર્થે આગળ વધવું છે તો સત્પુરુષની નિશ્રા હોય તો સહેલું થાય. પણ એવો સમાગમ થતો નથી તો ત્યારે તો ખૂબ ધ્યાન રાખવું પડે. એટલે વાત કરે છે કે સાવધાનપણું રાખવું ઘટે છે. કારણ કે એક તો સમાગમનું બળ નથી, અને બીજો અનાદિ અભ્યાસ છે જેનો એવી સહજ આકાર પ્રવૃત્તિ છે જેથી જીવ આવરણ પ્રાપ્ત હોય છે. અને એમાં ઘરનું, જ્ઞાતિનું કે બીજા તેવા કામોનું કારણ પડે, એવું કારણ આવી જાય ત્યારે ઉદાસીન ભાવે પ્રતિબંધ રૂપ જાણી પ્રવર્તન ઘટે છે. એવા કારણો બને ત્યારે એ કાર્યમાં જોડાવવું પડે, પણ એને એ પોતે ઉત્સાહથી અને પોતાનું કાર્ય છે એવી રીતે ન કરે, એને બદલે એ પોતાને પ્રતિબંધ રૂપ છે એમ જાણી અને એનું કાર્ય એ કરે, એવી રીતે એનું પ્રવર્તવું થવું જોઈએ. એવા ઘરના કે જ્ઞાતિના કે બીજા એવા કામો આવી પડે તો ઉદાસીન ભાવે, એટલે કે પોતાના સ્વરૂપનું લક્ષ્ય રહે તો આ બધામાં ઉદાસીન ભાવ રહે. એટલે ઉદાસીન ભાવે, અને એ જે આવી પડેલા કામ છે એ પોતાના કાર્ય નથી, એ તો પોતાને પોતાના સ્વરૂપમાં રહેવામાં એ અડચણ રૂપ છે, એ પ્રતિબંધ રૂપ છે એમ જાણી અને પ્રવર્તન કરવું ઘટે છે. અને વળી કહે છે કે તે કારણોને મુખ્ય કરી કોઈ પ્રવર્તન કરવું ઘટતું નથી. હવે આ આવી પડેલા કામો એના બધા કારણો એને મુખ્ય કરવાના ન હોય. અત્યારે આ કામ આવ્યું છે તો અત્યારે હવે બસ બરાબર કરી લઈએ, સારી રીતે કરી લઈએ, પછી ધર્મ કરીશું એમ. ઉતાવળ શું છે? આવું કેટલાક લોકો બોલતા હોય છે કે આખી જિંદગી પડી છે ધર્મ કરવા માટે, તો એમ અત્યારે તો પહેલા આ કરીએ, કમાવાનો સમય છે તો કમાઈએ, આવું બોલવા વાળા તો ઘણા હોય છે.
આ બીજી બધી વાત બધી બરાબર છે, અત્યારે ન હોય પછી કરાય એમ. ભાઈ કોને ખબર છે કે કેટલી જિંદગી છે, કેટલો સમય છે એની પાસે. એટલે એની મુખ્યતા ન હોવી જોઈએ. એમ કે છે કે તે કારણોને મુખ્ય કરી કોઈ પ્રવર્તન કરવું ઘટતું નથી. ઉદાસીન ભાવે એમાં તો જોડાવાનું હોય. અને એમ થયા વિના પ્રવૃત્તિનો અવકાશ પ્રાપ્ત થાય નહીં. એટલે પ્રવૃત્તિ રહ્યા જ કરે. પ્રવૃત્તિ ઘટી અને પોતાને નિવૃત્તિ માટે પ્રાપ્તિ થાય નહીં. એટલે કે નિવૃત્ત દશામાં જે પોતાને પરમાર્થે કાર્ય કરવાનું છે એ થાય નહીં. પ્રવૃત્તિનો ક્યારેય અંત ના આવે. પ્રવૃત્તિનો અંત તો પ્રવૃત્તિ તરફ એનો કેવો અભિગમ છે ને એ પ્રમાણે આવે. જીવનમાં જેટલા વર્ષ આયુષ્યના મળ્યા હોય એના કરતા 10 ગણા વર્ષ મળે ને તોય એમ ન થાય કે હવે બસ બધી પ્રવૃત્તિ પતી ગઈ. જીવને ક્યારેય એવું થતું જ નથી. પણ જેટલું આયુષ્ય મળ્યું છે એની અંદર પણ ટૂંકું આયુષ્ય મળ્યું હોય એને પણ જો દ્રષ્ટિ સ્વરૂપ તરફની રહેતી હોય તો એને સમયનો અભાવ ક્યારેય લાગતો જ નથી. પણ લૌકિક દ્રષ્ટિ અપનાવી હોય તો લૌકિક કાર્યનો ક્યારેય છેડો આવતો નથી, અંત આવતો નથી. એક કાર્ય પતે ત્યાં બીજું આવે, બીજું પતે ત્યાં ત્રીજું આવે, ત્રીજું પતે ત્યાં ચોથું આવે. અને એમ ને એમ જીવ સમય બગાડી નાખે કે આટલું પતી જાય બસ પછીથી મારે નિવૃત્ત થઈ જવું છે, પછીથી મારે નિવૃત્ત થઈ જવું છે. પણ એવું થતું નથી. એવું થતું નથી. એટલે પહેલેથી જ એ શરૂઆત કરવી પડે કે ના આટલો સમય તો મારે આ ધર્મ ધ્યાન શાસ્ત્ર સ્વાધ્યાય વગેરેની પાછળ જ આપવો જ છે. એમ નિર્ણય કરવો જ પડે. ભલે ગમે તેવી પ્રવૃત્તિ હોય ને ગમે તેટલી મહત્વની લાગતી હોય પણ એ બધું મહત્વનું છે જ નહીં, હોતું જ નથી. એ તો કર્મજનિત ઉપાધિ છે. એ તો એવા ઉદય આવ્યા છે એટલું છે. અને એ ઉદય આવ્યા છે એ ખરી જવાના છે. અને એનું જે થવા યોગ્ય જે છે ફળ, એ ફળ પ્રાપ્ત થઈને જ રહેવાનું છે. એટલે એની ચિંતા ઉપાધિ કર્યા વગર એના પ્રત્યે કૃપાળુદેવે અહીંયા લખ્યું એવી રીતે ઉદાસીન ભાવે અને એને પ્રતિબુદ્ધ રૂપ જાણી અને પ્રવર્તન કરવું જોઈએ. બહુ સરસ માર્ગદર્શન આપ્યું છે અહીંયા કૃપાળુદેવે. આગળ કહે છે કે આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોક સંજ્ઞા, ઓગ સંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે. લોકો જેમ કરે છે એ પ્રમાણે લૌકિકમાં જે ચાલે છે એ પ્રમાણે લોક સંજ્ઞા અને ઓગ સંજ્ઞા એટલે જે પોતાના કુટુંબમાં કે પરંપરાએ કંઈક ચાલ્યું આવતું હોય એ રીતે કર્યા કરે. ઓગ સંજ્ઞાએ કોઈ વિશેષ વિચાર કર્યા વગર, સત્ય શું છે એ જાણ્યા વગર. અને ત્રીજું અસત્સંગ, જેમાં જ્ઞાની પુરુષની વાત નથી કે જ્ઞાની પુરુષનો સંગ નથી. એવા જેમાં વિકલ્પો ઘણા વધે છે અને જેમાં પરમાર્થની કોઈ વાત હોતી જ નથી. એ બધો અસત્સંગ છે. તો એ અસત્સંગ એ કારણો છે. લોક સંજ્ઞા, ઓગ સંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે. એ કારણોમાં ઉદાસીન થયા વિના નિસત્વ એવી લોક સંબંધી જપ તપ આદિ ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી, પરંપરા મોક્ષ નથી એમ માન્યા વિના નિસત્વ એવા અસત્શાસ્ત્ર અને અસદગુરુ જે આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે તેને સાક્ષાત આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. જો આ બધા કારણો સમજાવ્યા છે એક પછી એક. ફરીથી વાંચીએ. આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે એક થાય છે તો એને પોતાને કારણે જ, એટલે એની કલ્પનાને કારણે આ બધું થાય છે. એમ કે છે આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોક સંજ્ઞા, ઓગ સંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે. અને જે કારણોમાં ઉદાસીન થયા વિના, એમાં ખરેખર તો ઉદાસીન થવું જોઈએ, એમાં ઉદાસીન થયા વિના અને નિસત્વ એવી લોક સંબંધી જપ તપ આદિ ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી, પરંપરા મોક્ષ નથી
એમ માન્યા વિના એમ પણ ન માને તો પછી એમાં જ રોકાઈ રહેશે. લોક સંબંધી જે જપ તપાદીની ક્રિયામાં એમાં જ રોકાઈ રહેશે. એમાં કાં તો એમ માને કે આ પરંપરાએ આનાથી મોક્ષ થાય. અરે ભાઈ, એમાં પરંપરાએ પણ મોક્ષ નથી એમ કે છે. જપ તપાદીમાં એવી ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી એ તો ઠીક, પણ પરંપરાએ પણ મોક્ષ નથી અને એમ જ માનવું જોઈએ. પણ એમ માન્યા વિના નિસત્વ એવા અશાસ્ત્ર, જે જીનવાણી નથી એવા શાસ્ત્ર અને શાસ્ત્ર કહેવાતા નથી. એ બધા પુસ્તકો, તેમાં કોઈ આત્માની વાત નથી, કોઈ સત્વની વાત નથી કે જે પોતાને કલ્યાણકારી હોય. એટલે નિસત્વ એવા સત્શાસ્ત્ર અને અસદગુરુ કે જે ખરેખર તો આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણ છે. એટલે પોતાના સ્વરૂપની પ્રાપ્તિમાં એ તો આવરણ કરનારા કારણો થાય છે. તો તેને એવા બધા કારણો જે કયા એને કહે છે કે તેને સાક્ષાત આત્મઘાતી જાણ્યા વિના, એ બધા આત્મઘાતી છે, એને આત્મઘાતી જાણ્યા વિના જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે. પોતાનું જેવું સ્વરૂપ છે એવો નિશ્ચય થવો બહુ કઠિન છે, અઘરું છે, અત્યંત દુર્લભ છે. આ બધી વિપરીતતાઓ પડી હોય એમાં એને આત્માનો સાચો નિર્ણય ક્યાંથી થાય? અતિ દુર્લભ છે. આ કહે છે કે જ્ઞાની પુરુષના પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનો પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતા નથી. જ્ઞાની પુરુષની વાત સાંભળી હોય તો પણ આ બીજા બધા જે કારણો જે છે એમાં જો એ અટવાયેલો રહેશે તો પછી એ જ્ઞાની પુરુષના વચનો જે છે એ પણ એને સાર્થક થશે નહીં. એને એ સારી રીતે સમજી સ્વીકારી આત્મસાત નહીં કરી શકે. એટલે એને લીધે એ પણ વ્યર્થ જશે. જ્ઞાની પુરુષના પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનો પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતા નથી. બીજે બધે રોકાયેલો હોય અને પછી ગુરુદેવનું પ્રવચન સંભળાવીએ તોય શું ને ન સંભળાવીએ તોય શું. બીજું ગુરુદેવ કાંજી સામેના આધ્યાત્મિક પ્રવચન એને સંભળાવીએ અને એ તો બીજે જ રોકાયેલો રહેતો હોય તો એથી શું લાભ થાય? કાંઈ અસર કરે નહીં. અહીંયા આગળ કહે છે કે હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે. આ બધી વાત કર્યા પછીથી કહે છે કે હવે એવો નિશ્ચય કરવો ઘટે છે, એવો નિશ્ચય કરવો જોઈએ કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી. પહેલી વાત તો આ નક્કી કરવી જોઈએ કે આત્મ સ્વરૂપ જેને પ્રાપ્ત છે એના દ્વારા જ મારે આત્મ સ્વરૂપ જાણવું છે. એ જ આત્મ સ્વરૂપને સાચી રીતે કહી શકશે. એના સિવાય બીજું કોઈ યથાર્થપણે આત્મ સ્વરૂપને કહી શકે નહીં, સમજાવી શકે નહીં. અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. એટલે એ પુરુષ, એવા આત્મજ્ઞાની પુરુષ જેમણે સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે એવા પુરુષ દ્વારા જાણ્યું ન હોય અને જો એમ કહે કે અમને જાણ્યું છે તો એક એવી કલ્પના પણ કરવા જેવી નથી. મુમુક્ષુને તેવી કલ્પના પણ હોય નહીં. આત્મજ્ઞાની પુરુષથી આત્મા જાણ્યા વિના પોતાની મતિ કલ્પનાએ કે વાંચીને કે કંઈ આત્મા વિશે જાણ્યું છે તો એવી કલ્પના પણ કરવી નહીં કે એને આત્માને જાણ્યો છે. એમ કે છે કે તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. એવી કલ્પના કરવી નહીં. તે આત્મા રૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી, તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી ઉદાસીનપણે લોક ધર્મ સંબંધી અને કર્મ સંબંધી પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો. ઉદાસીનપણે લોક ધર્મ સંબંધી અને કર્મ સંબંધી પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો. જે વ્યવહાર કર્યામાં જીવને પોતાની મહત્તા આદિની ઈચ્છા હોય
તે વ્યવહાર કરવો યથા યોગ્ય નથી. વ્યવહારમાં પણ કેટલું ધ્યાન રાખવું એ વાત પણ એમણે બહુ સરસ રીતે લખી છે. આગળ કહે છે કે અમારા સમાગમનો હાલ અંતરાય જાણી નિરાશતાને પ્રાપ્ત થવું ઘટે છે. તથાપિ તેમ કરવા વિશે ઈશ્વરે ઈચ્છા જાણી સમાગમની કામના રાખી જેટલો પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ બને તેટલો કરવો. અમારા સમાગમનો હાલ અંતરાય જાણી નિરાશતાને પ્રાપ્ત થવું ઘટે છે, એટલે નિરાશતા તમને થાય એ સમજી શકાય છે. અમારા સમાગમનો હાલ અંતરાય પડ્યો છે, તેથી છતાં પણ તેમ કરવા વિશે ઈશ્વરે ઈચ્છા, એટલે કે એવો સમાગમ નથી થતો ને આવું થાય છે તો કે એમાં ઈશ્વર ઈચ્છા જાણી અને સમાગમની કામના ઈચ્છા રાખી અને જેટલો પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ બને તેટલો કરવો. જેટલું બને તેટલું પ્રવૃત્તિમાંથી વિરક્તપણું રાખવું. સત્પુરુષના ચરિત્રો અને માર્ગાનુસારી જીવોના વચનો અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિશે છે એવા ગ્રંથોનો પરિચય રાખવો અને એ સૌ સાધનમાં મુખ્ય સાધન એવો શ્રી સત્પુરુષનો સમાગમ ગણવો. હવે અહીંયા માર્ગાનુસારીમાં કૌંસમાં મૂક્યું છે સુંદરદાસ, પ્રીતમ, અખા, કબીર આદિ જીવોના વચનો એમ લખ્યું છે. અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિશે છે એવા ગ્રંથ જે કયા, તો એવા ગ્રંથમાં અહીંયા વિચાર સાગર, સુંદરદાસના ગ્રંથ, આનંદગંજી, બનારસીદાસ, કબીર, અખા વગેરેના પદ એમણે એવા ગ્રંથોનો પરિચય રાખવો એમ લખ્યું છે. અને એ સૌ સાધનમાં મુખ્ય સાધન એવો શ્રી સત્પુરુષનો સમાગમ ગણવો. હવે આગળ છે કે અમારા સમાગમનો અંતરાય જાણી ચિત્તને પ્રમાદનો અવકાશ આપવો યોગ્ય નહીં. કે હવે અમારો સમાગમ નથી થતો તો પ્રમાદમાં ન પડી જવું એમ કહેવાનો અર્થ છે. અમારા સમાગમનો અંતરાય જાણી ચિત્તને પ્રમાદનો અવકાશ આપવો યોગ્ય નથી. પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ અવ્યવસ્થિત થવા દેવો યોગ્ય નથી. એટલે વ્યવસ્થિત સમાગમ મુમુક્ષુ ભાઈઓનો કરવો. મુમુક્ષુ ભાઈઓ તમે ભેગા થઈ અને એવો સત્સમાગમ કરવો. એમાં અનિયમિતતા થાય નહીં, એટલે અવ્યવસ્થિત થવા દેવો યોગ્ય નથી. નિવૃત્તિના ક્ષેત્રનો પ્રસંગ ન્યૂન્ય થવા દેવો યોગ્ય નહીં. નિવૃત્તિના ક્ષેત્રનો પ્રસંગ ન્યૂન્ય થવા દેવો યોગ્ય નહીં. એટલે જ્યાં નિવૃત્તિનું ક્ષેત્ર હોય તો એવો પ્રસંગ પ્રાપ્ત થતો હોય ત્યાં પહોંચવાનો, તો એને જવા દેવો નહીં. કામનાપૂર્વક પ્રવૃત્તિ યોગ્ય નહીં, એટલે ઈચ્છાપૂર્વકની પ્રવૃત્તિઓ યોગ્ય નથી. એમ વિચારી જેમ બને તેમ અપ્રમત્તતાને, પરસ્પરના સમાગમને, નિવૃત્તિના ક્ષેત્રને અને નિવૃત્તિના ઉદાસીનપણાને આરાધવા. અપ્રમત્તતા, ક્યાંય પ્રમાદ રહે નહીં એવી રીતે પરસ્પરનો સમાગમ રહેવો જોઈએ. નિવૃત્તિના ક્ષેત્ર અને પ્રવૃત્તિના ઉદાસીનપણાને આરાધવા. આગળ કહે છે કે જે પ્રવૃત્તિ અત્ર ઉદયમાં છે, હવે પોતાની વાત પાછી લખી છે અહીંયા, કે જે પ્રવૃત્તિ અત્ર ઉદયમાં છે તે બીજે દ્વારેથી ચાલ્યા જતા પણ ન છોડી શકાય એવી છે. એટલે કોઈ રીતે છોડી શકાય એમ નથી. વેદવા યોગ્ય છે માટે તેને અનુસરીએ છીએ. તથાપિ અવ્યાબાદ સ્થિતિને વિશે જેવું ને તેવું સ્વાસ્થ્ય છે. અવ્યાબાદ સ્થિતિને વિશે જેવું ને તેવું શાસ્ત્ર છે. એટલે અંતરંગ દશા તો જેમ છે તેમ જ છે, એમાં કાંઈ વિક્ષેપ પડ્યો નથી. અંતરંગ દશાનું સ્વાસ્થ્ય એમાં કાંઈ ફેર પડ્યો નથી. આગળ લખે છે કે આજે આ 8મું પત્તું લખીએ છીએ. કૃપાળુદેવે કેટલા બધા પત્રો લખ્યા છે, બધાની ઉપર બધાને જવાબ લખ્યા છે. 33 વર્ષની ઉંમરની અંદર આટલા બધા પત્રો
અને એ પણ કેવા અદ્ભુત પત્રો. કૃપાળુદેવ લખે છે કે આજે આ 8મું પત્તું લખીએ છીએ તે સૌ તમ સર્વ જિજ્ઞાસુ ભાઈઓને વારંવાર વિચારવાને અર્થે લખાયા છે. ચિત્ત એવા ઉદયવાળું ક્યારેક વર્તે છે. આજે તેવો અનુક્રમે ઉદય થવાથી તે ઉદય પ્રમાણે લખ્યું છે. અમે સત્સંગની તથા નિવૃત્તિની કામના રાખીએ છીએ. આ વાત દરેક વખતે કૃપાળુદેવે લખી છે. ખરેખર એમને એમ જ હતું, સત્સંગનું એમને બહુ જ મહાત્મ હતું. સુભાગભાઈના સંઘને તો ખૂબ ઈચ્છતા હતા. લખે છે કે અમે સત્સંગની તથા નિવૃત્તિની કામના રાખીએ છીએ. તો પછી તમ સર્વેને એ રાખવી ઘટે એમાં કંઈ આશ્ચર્ય નથી. તમને પણ એમ જ હોય, સત્સંગની જ કામના હોય. અમે અલ્પ આરંભને, અલ્પ પરિગ્રહને, વ્યવહારમાં બેઠા પ્રારબ્ધ નિવૃત્તિ રૂપે ઈચ્છીએ છીએ. અલ્પ આરંભને અને અલ્પ પરિગ્રહને ઈચ્છીએ છીએ, પણ કેવી રીતે? વ્યવહારમાં બેઠા પ્રારબ્ધ નિવૃત્તિ રૂપે ઈચ્છીએ છીએ. એટલે અત્યારે જે આ પ્રારબ્ધ એટલે ઉદય જે છે એની નિવૃત્તિ રૂપે અમે આ ઈચ્છીએ છીએ. અલ્પ આરંભને, અલ્પ પરિગ્રહને, વ્યવહારમાં બેઠા પ્રારબ્ધ નિવૃત્તિ રૂપે ઈચ્છીએ છીએ. બીજી રીતે કહીએ તો અત્યારે આ જે ઉદય આવી રહ્યા છે તો એમાં પણ અમને વિશેષ આમ કે આરંભ કરવાનું કે એમાં કોઈ પરિગ્રહની વૃત્તિ થતી નથી, એવો પણ એમાં અર્થ સમાય છે. મહત આરંભ અને મહત પરિગ્રહમાં પડતા નથી. વધારે આરંભ અને વધારે પરિગ્રહમાં પડતા નથી. આ વ્યવહારમાં બેઠા પ્રારબ્ધ અને વેદીએ છીએ તે છતાં પણ અમે એમાં વધારે પરિગ્રહમાં કે વધારે આરંભમાં પડતા નથી. તો પછી તમારે તેમ વર્તવું ઘટે એમાં કંઈ સંશય કર્તવ્ય નથી. તો તમારે પણ એમ જ કરવાનું હોય. અત્યારે સમાગમ થવાના જોગનો નિયમિત વખત લખી શકાય એમ સૂચતું નથી. પેલા એ પૂછાયું છે કે ક્યારે આપ પધારશો તો સમાગમ થાય, તો છેલ્લો ઉત્તર એ પણ આપી દીધો કે અત્યારે કહી શકાય નહીં. અત્યારે સમાગમ થવાના જોગનો નિયમિત વખત લખી શકાય એમ સૂચતું નથી, એ જ વિનંતી. એમ કરી અને એમણે પત્ર પૂરો કર્યો છે. એટલે ખૂબ બધું માર્ગદર્શન આપ્યું છે. પોતાનો સમાગમ એમને નથી થતો એ માટે એમને ખૂબ વિનંતી વગેરે કરી હશે અને ઘણા બધા એ જાતના પ્રશ્નો વગેરે કર્યા હશે. તો ખૂબ સુંદર ઉત્તર લખ્યો છે. તો એ રીતે આપણે 449નો પત્ર અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.